એકાદશી વ્રત કથા અને સંપૂર્ણ માહિતી। ભીમ એકાદશી ક્યારે આવે છે? ભીમ એકાદશી, જેને જ્યેષ્ઠ કૃષ્ણ પક્ષની એકાદશી પણ કહેવામાં આવે છે, તેને વૃક્રધરા એકાદશી, અપરા એકાદશી કે ભીમસેની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। વર્ષ 2025માં ભીમ એકાદશી 7 જૂનના દિવસે છે। ભીમ એકાદશી વ્રત કથા। દ્વાપર યુગમાં પાંડવોમાંથી ભીમસેન ખૂબ જ ભોજન પ્રેમી હતા। તેમણે શ્રદ્ધાથી દરેક એકાદશીનું વ્રત રાખવું મુશ્કેલ માન્યું અને ભગવાન વિષ્ણુ પાસે પૂછ્યું કે શું તેમના માટે એવું કોઈ વ્રત છે જે માત્ર એક જ દિવસના ઉપવાસથી તમામ એકાદશીઓનો ફળ આપી શકે। વિદ્વાન ઋષિ વ્યાસજીએ ભીમસેનને ભીમ એકાદશી વિશે કહ્યું કે જો જ્યેષ્ઠ કૃષ્ણ પક્ષની એકાદશીને શ્રદ્ધાથી ઉપવાસ રાખવામાં આવે તો તેને તમામ એકાદશીઓ જેવું ફળ મળશે। ભીમસેને એ દિવસે કઠોર ઉપવાસ રાખ્યો અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા। તે દિવસે ભક્તિપૂર્વક ભગવાનનું પૂજન જાપ કરી વ્રતનું પાલન કર્યું। ભીમ એકાદશીનું મહત્ત્વ। આ એકાદશીના વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે। આ એકાદશી અપરા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનાથી અપરાધો, પાપો દૂર થાય છે। સર્વ પુણ્ય ફળ, ગંગા સ્નાન, દાન, તપસ્યા જેટલું પુણ્ય આ એકાદશીમાંથી મળે છે। ભક્તિ અને મોક્ષ માટે અત્યંત લાભદાયક એકાદશી। પૂજા વિધિ। એકાદશી તિથિ પર સવારથી તુલસી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરો। ભગવાન વિષ્ણુના ચિત્ર અથવા મૂર્તિ પર ફૂલો, તુલસીદળ, ધૂપ, દીવો અર્પણ કરો। ઓમ નમો નારાયણ અથવા ઓમ વિષ્ણુવેણમનો જાપ કરો। કથા વાંચો અથવા શ્રવણ કરો। ભક્તિપૂર્વક દિવસભર ઉપવાસ કરો। જો કઠોર ઉપવાસ શક્ય ન હોય તો ફળાહાર કરો। દશમીથી દૂર થયા વિના અનાજ ન લેવો। દ્વાદશીના દિવસે ભક્તો, બ્રાહ્મણો કે જરૂરિયાતમંદોને દાન આપો। ભીમ એકાદશી ઉપવાસના નિયમો। દશમીના સાંજથી લસણ, ડુંગળી, માંસ અને આલ્કોહોલ વગેરે ત્યાગો। એકાદશીના દિવસે અન્ન તથા અનાજ ન લેવો। ઉપવાસ ના કરી શકાય તો ફળાહાર અથવા એક સમય ફલાહારી ભોજન કરો। દ્વાદશી તિથિના સવારે ભોજન અને દાન પુણ્ય કરવું શ્રેષ્ઠ ગણાય છે। આ એકાદશીના અન્ય નામો: અપરા એકાદશી, ભીમસેની એકાદશી, વ્યાસકૃતિ એકાદશી, જ્યેષ્ઠ કૃષ્ણ એકાદશી। ભક્તિભાવથી કહો જય શ્રી હરિ। ભીમ એકાદશી મહિમા અપરંપાર છે, જે કરે તેનું જીવન ઉજળી જાય છે।